સમાચાર મળી રહ્યા છે જામનગરથી, જ્યાં ટેટની પરીક્ષામાં પેપર લીકના આક્ષેપ થઈ રહ્યા છે। પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો છે સત્ય સાંઈ વિદ્યાલયના કેન્દ્રમાં પેપર લીક થયું હોવાનો આક્ષેપ। તો પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો છે તમામ વિદ્યાર્થીઓએ। એક રૂમમાં આવેલ પ્રશ્ન પેપરનું બંચ હતું ખુલ્લી હાલતમાં। તો ખુલ્લી હાલતમાં જ્યારે આ બંચ હતું ત્યારે પરીક્ષા રૂમમાં રહેલ 6 જેટલા પરીક્ષાર્થીઓ જ આ પેપર તેમણે આપ્યું છે અને 18 જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો કર્યો છે બહિષ્કાર। પરીક્ષા રદ કરવાની નવી પરીક્ષા લેવા પરીક્ષાર્થીઓની માંગ છે। જામનગરમાં ટેટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। પરીક્ષાનો સમય બપોરે 12 થી 3 વાગ્યાનો હતો। તો પરીક્ષા શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ શરૂ કરી દીધો હોબાળો। પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે પણ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। જામનગરની સત્ય સાંઈ વિદ્યાલયની આ ઘટના છે, જ્યાં ટેટની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ આવ્યા હતા। તો અહીં જે પેપરનું બંચ હતું તે પહેલેથી જ ખુલ્લી હાલતમાં જોતા વિદ્યાર્થીઓ ભડક્યા હતા અને રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। તો આશ્ચર્યજનક રીતે 3 વાગે પેપર પૂર્ણ થયા બાદ પણ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાંથી બહાર નીકળવા નથી દેવાયા। રૂમ નંબર 4ના 30 વિદ્યાર્થીઓને 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી કેન્દ્રમાં બંધકની માફક પૂરી દેવાયા। ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીવાયએસપી સહિતનો કાફલો કેન્દ્ર પર પહોંચ્યો હતો। તો મામલાને વિવાદનું સ્વરૂપ ધારણ કરાય તે પૂરી રખાયેલી વિદ્યાર્થીઓને મુક્ત કરાયા। આખરે વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા છે। 3 વાગે પેપર પૂર્ણ થયું હોવા છતાં પરીક્ષાર્થીઓ બહાર નહોતા આવ્યા અને આખરે તેમને મુક્ત કરાયા છે। ક્લાસનું પેપર છે એ સીલ તૂટેલું હતું। ક્લાસમાં જ સીલ તૂટેલું આવ્યું અને મેડમ એમ કીધું કે આ પેપર આવી જ રીતે આવેલું છે અને ક્લાસમાં જે કેન્ડિડેટનું પેપર તૂટેલું હતું એ જ કેન્ડિડેટ આ સ્કૂલનો સ્ટાફમાં છે। એટલે અમે બધા એમ કીધેલું કે અમે પેપર દેવાના નથી। એટલે અમને દબાણ કર્યું કે તમે આ પેપર દો। કલેક્ટર સાહેબ આવ્યા, અમારા ઉપર દબાણ કર્યું અને અમને એમ કીધું કે ના તમે છે ને પેપર લખો, તમારા કારણે બધાની એક્ઝામ કેન્સલ થાય એવું ન કરો। એટલે અમારે પેપર દબાણમાં આવીને અમારે માનસિક દબાણમાંથી અમારે પેપર દેવું પડ્યું છે। 12 થી 3 નો ટાઈમ હતો ને અમને છે ને 1:30 વાગે પેપર દીધું ને કે તમને 3:30 વાગ્યા સુધી ટાઈમ, 4:30 વાગ્યા સુધી ટાઈમ કરી દેશું। પેપર સીલ તૂટેલું હતું એટલે પેલા એમ કીધું કે આકસ્મિક કારણથી સીલ તૂટેલું હશે, પણ આકસ્મિક કારણથી તો માત્ર ઉપરનું જ રેપર તૂટેલું હોવું જોઈએ। તો પેપરનું સીલ કેમ તૂટેલું હતું? આવું પેપર હતું એનું પણ સીલ તૂટેલું હતું। અમારે સત્ય સાંઈ સ્કૂલમાં યુનિટ 5 બ્લોક નંબર 2માં અમારો નંબર આવેલો હતો અને અમારા બધાની નજર સામે જ જે પેપરનું જે બંચ હતું એનું મેન સીલ પણ તૂટેલું હતું અને બ્રાઉન કલરની ટેપ મારેલી હતી। પછી જ્યારે બીજા પેપર અંદરથી કાઢ્યા ડુમરાણીયા સરના કહેવાથી, તો જે છેલ્લા નંબરનું જે પેપર હતું એનું અંદરનું સીલ પણ, ક્વેશ્ચન પેપરનું સીલ પણ તૂટેલું હતું અને પછી સેલો ટેપથી એને પાછું ચિપકાવી દીધેલું હતું। જામનગરની સત્ય સાંઈ કેન્દ્ર પર આજે જ્યારે ટેટની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે પેપર લીકનો સમગ્ર જે મામલો બહાર આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હોબાળો પણ મચાવ્યો હતો અને 12 થી 3 નો ટાઈમ હોવા છતાં 5 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને છોડવામાં આવ્યા છે પરીક્ષાર્થીઓને। આપણી સાથે જે પરીક્ષા દેવાવાળા જે પરીક્ષાર્થીઓ આપણી સાથે જ આપણે એને પૂછશું કે સમગ્ર મામલો શું થયો તમે અંદર પરીક્ષા દેવા ગયા શું? જ્યારે પેપર ચાલુ થયું ને ત્યારે પેપર છે તે જે પેપરનો બંચ આખો આપે છે, તો પેપરનો બંચ છે ને તે 12 થી આવ્યો તે તૂટેલો તમને જોવા મળ્યો એમ। ને જે પેલું પેપર હતું જે વિદ્યાર્થીને દેવાનું હોય તો એ પેપર પણ અંદરથી તૂટેલું જ હતું એમ। એટલે પેપરનો બંચ આખો લીક હતો થયેલો ને ખાલી ઉપર ટેપ પટ્ટી ચોટાડેલો હતો, નહીંતર પેપરનો જે બંચ આવે આખું સીલ બંધ આવે એમ। તો આ પેપરનો જે બંચ એ તૂટેલો હતો ને ઉપર ખાલી ખાખી કલરની ટેપ પટ્ટી લગાડેલી હતી ને જે પેલો વિદ્યાર્થી બેઠો હતો તેનું જ પેપર તૂટેલું હતું એમ। ને એ ભાઈ છે દેવાંગ નામનો વ્યક્તિ છે, એ પાછો આ સ્કૂલનો ટીચર છે, આ સ્કૂલમાં નોકરી કરે છે એમ। ને આ અમારું જે પેપર તૂટેલું છે તે સમગ્ર મારો ત્યાંના બે જે સુપરવાઇઝર છે તેની જોયેલો છે, ડીડીઓ સાહેબ છે તેની જોયેલો છે, કલેક્ટર સાહેબ છે તેની બધું જોયેલું છે એમ, અમારી નજર સામે એમ। તમને લાગે છે ક્યાંક પેપર લીક થયું એવું લાગે છે તમને? નજર સામે પેપર લીક થયેલું જ છે એમ। અમને જે 30 વિદ્યાર્થી હતા એમાંથી 5 ગેરહાજર હતા, બાકી 25 વિદ્યાર્થીએ જોયેલું છે કે પેપર જે તૂટેલું છે લીક થયેલું છે એમ। અને જે 12 થી 3 નો ટાઈમ હતો તેમ છતાં 5 વાગ્યા સુધી તમને રાખી મૂકવામાં શું કામે, શું કારણ હતું? હા, એ પછી એમ કીધું કે હવે જેને પેપર લખવું હોય લખો, એટલે ટાઈમ વધારી આપ્યો। 3 વાગે છૂટવાનો હતો એટલે બધા 1.5 કલાક વધારી આપી, 4:30 વાગ્યા સુધી નીકળવા ના દીધા અને બાકી રહેતાનું પેપર લખાણું એમાંય કંઈ વૈરું નહીં એમ, કારણ કે એટલો બધો અવાજ ઘોંઘાટ થતો હતો એટલે પેપર લખવાની કંઈ મજા ના આવી। પણ તોય 4 વાગે એમ છતાં અમે પેપર લખી લીધું હતું, એમ છતાં અડધી કલાક વધારે બેસાડવામાં આવ્યા છે અમને। 4:30 એક ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા, કેટલાય પેપર આપ્યા ને કેટલાય બહિષ્કાર કર્યો? 30 કેન્ડિડેટ હતા, 30 ઉમેદવાર એક ક્લાસમાં હતા, એમાંથી 20-25 બહિષ્કાર
કરી દીધો અને પાંચ ઉમેદવારોએ પરીક્ષા આપી છે પણ એ ન આપવા ખાતર એમ ખાલી સીટ નંબર લખી અને જેમ તેમ આપી છે એમ. તમારી હવે શું માંગે સરકાર પાસે કે આમાં ક્યાંક ને અન્યાય થયો છે, પેપર લીક થયું, તમે શું કહેવા માંગો છો આગળ? હા, અમારે રાજ્ય પરીક્ષા બોર્ડને એટલું કહેવાનું છે કે આ બાબતે તમે નિર્ણય લ્યો. આની પહેલાની જે એક ટાટની પરીક્ષા હતી બરાબર, એ પણ રદ થઈ હતી અને પોલીસની પરીક્ષા પણ રદ થઈ હતી અને આ પરીક્ષામાં પણ આવો હોબાળો થયો તો આ બધું તંત્ર કરે છે શું એમ? ખરેખર આ રીતે અન્યાય ના થવો જોઈએ ઉમેદવારને. આ ઉમેદવારો અત્યારે પોરબંદરથી કેટલા જુદા જુદા જિલ્લાઓમાંથી કેટલા દૂરથી આવે છે તો એને અન્યાય થયો એ એકદમ ખોટી બાબત કહેવાય એમ. આ તો ખરેખર દુઃખદ ઘટના કહેવાય એમ. આ બધા અમુક કર્મચારીઓને સાવચેત રહેવું જોઈએ. તમને એવું લાગે છે પરીક્ષા રદ થઈ છે અને નવેસરથી પેપર લેવા છે, આ બધાને અન્યાય થઈ રહ્યો છે? હા, જે અમારા સોશિયલ સાયન્સ વાળા છે, સામાજિક વિજ્ઞાન વિષય વાળા, એને ખરેખર પરીક્ષા રદ કરવી જ જોઈએ અને જો રદ કરવામાં ન આવે તો જે લોકો પેપર ફોડનારા છે એ જ એનો લાભ ઉઠાવી જાય એમ છે એમ. તો આપણે જોયું આપણી સાથે અત્યારે જે પરીક્ષાથી જે હતા, જે ઘણા સમયથી 3 વાગ્યાના સમય કરતાં પણ 5 વાગ્યા સુધી અંદર અને ક્યાંક ને ક્યાંક જે પેપર લીક થવાનો સમગ્ર આ મામલો બહાર આવી રહ્યો છે, ત્યારે ભૂતકાળમાં પણ આવું થયું છે. જ્યારે એલઆરડી કાંડ જેવું જ આ ક્યાંક નવું કાંડ હોય એટલે સમગ્ર વહીવટીતંત્ર આ બાબતે ઢાકપીછોડો કર્યો, તેમ છતાં જે પરીક્ષાર્થીઓ છે એમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને પરીક્ષા રદ થયું છે અને નવેસરથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર.